એક સરસ મજાની વાત કહું છું, સાંભળજો. આપણું શાસ્ત્ર એક સરસ મજાની વાત કરે છે, ન ભૂલતો તો વિદુર કાકા જ કહે છે. વિદુર કાકા પાંડવોને બહુ સરસ મજાની વાત કરે છે. પાંડવોને કે પાંડવો યાદ રાખજો, તમારી નિખાલસતા જોઈ કૃષ્ણ તમારી સાથે છે. આ વાતને તમે બહુ આમ અંદરથી વિચાર કરજો. વિદુર કાકા કહે છે, જ્યારે યુદ્ધ જીતી ગયા ને ત્યાર પછી વિદુર કાકા ઘણા વર્ષો પછી પાછા આવ્યા હતા. તમને ખબર છે ને, વિદુર કાકા યુદ્ધમાં નહોતા જોડાણા. હો, બીજું કોણ નહોતું જોડાણું? મહાભારતના યુદ્ધમાં બીજું કોણ નહોતું જોડાણું? બલરામ. વાહ મારી બેન. દાઉજી મહારાજ પણ યુદ્ધમાં નહોતા જોડાણા. કૃષ્ણને ચાય કરીને મોકલી દીધા હતા. હો, બલરામ દાઉજી મહારાજ એને પણ યુદ્ધમાં ન રહેવા દે, કારણ કે ભગવાનને ખબર હતી વિદુર કાકા જો સામે હશે ને બલરામ સામે હશે ને તો ભગવાન કે હું હથિયાર ઉપાડી નહીં શકું. અને અર્જુનને ઉપાડવા દે, કારણ કે વિદુર કાકા કોઈ સામાન્ય નહીં. સાહેબ એટલી બધી શાંતિથી કથા સાંભળો છો, મારી વાત ખાસ સાંભળજો. દ્વારકાધીશ શ્રી કૃષ્ણ 125 વર્ષ પછી જ્યારે પૃથ્વી છોડીને જતા હતા ને ધામમાં, ત્યારે સૌથી છેલ્લે કોઈને યાદ કર્યા હોય ને તો એનું નામ છે વિદુર કાકા. પરબ્રહ્મ પરમાત્મા ઠાકુરજી, યાદ રાખજો, પરબ્રહ્મ છે. હો, એટલા માટે સાહેબ કથામાં ખાસ કહું છું, જીવન એવું સરસ મજાનું જીવો. તમે તો ભગવાનને યાદ કરો, પણ દ્વારકા વાળો હોતે તમને ક્યારેક ક્યારેક યાદ કરે. પ્રાચીના પીપળા પાસે ઠાકોરજી પગ ઉપર પગ ચડાવીને બેઠા હતા, અને ત્યારે ઉદ્ધવજી આવ્યા. અને ઉદ્ધવજીને કહે છે કે હે ઉદ્ધવજી, તમે અહીંયાથી હરિદ્વાર જાઓ છો, કોઈ પણ જગ્યાએ મારા વિદુર કાકા મળે ને તો મારી યાદી ખાસ આપજો કે તમને દ્વારકાધીશ યાદ કરતા હતા. કેવું પાત્ર, કેવું વિચારો તો ખરા. ખાલી સાહેબ જિંદગીમાં વિદુર કાકાએ કોઈ દી કોઈનું ખરાબ કર્યું જ નહીં. હો, અહીંયા જેટલા બેઠા છો એ મોટા મોટું લેસન તમને આપું, સાંભળજો. એક કઈ માળા નહીં કરો તો ચાલશે, એક કઈ યજ્ઞ નહીં કરો તો ચાલશે, કોઈ દી દાન નહીં આપો તોય ચાલશે, પણ મહેરબાની કરીને કોઈ દી કોઈનું ખરાબ નહીં કરતા. મનથી પણ કોઈનું ખરાબ નહીં કરવાનું સાહેબ. આ હું તમને કહું છું ને, વ્યક્તિગત હું એવો નિયમ લીધો કે બને ત્યાં સુધી કોઈનું ખરાબ નહીં. જે થાય છે બધું સારું જ થાય છે. અને ક્યારેક ન આપણો ગમતું ન થાય, ભાઈ દુનિયા છે, પણ એ સમય એટલું સમજી લેવાનું કે આમાં પણ કાંઈક આપણું સારું સમાયેલું છે, એટલું યાદ જ રાખવાનું હંમેશા માટે. વિદુર કાકા જેવું જીવન સાહેબ. મેં તો મહાભારતમાં ત્યાં સુધી વાંચેલું છે કે કનૈયાને પર્સનલ કોઈ વ્યક્તિ વધારે પડતા ગમતા હોય ને તેનું નામ છે વિદુર કાકા. તમને બધાને કથા ખબર જ છે ને, શાંતિ મંત્રના વખતે 56 ભોગ તૈયાર કરાવ્યા હતા દુર્યોધને. પણ દુર્યોધનના 56 ભોગ નો ત્યાગ કરી અને વિદુર કાકાના ઘેરે કનૈયો ગયો હતો. અને સાહેબ આ મહાભારતની તો એવી એવી કથાઓ છે, આપણને બહુ ગમે. મહાભારતમાં તો એવું લખેલું છે, જ્યારે ઠાકુરજી આવ્યા ને ત્યારે વિદુરજી હતા નહીં, વિદુર કાકાના ઘરના હતા સુલભા દેવી. અને એ સુલભા દેવીએ ઠાકોરજી આવ્યા એટલા બધા અંદરથી રાજી થઈ ગયા. આપણને ગમતો માણસ ઘરે આવી જાય ને સાહેબ, પછી આપણે ભાન ભૂલી જાય. હો, પલંગ પાથરો છે પણ ગોદડી પાથરવાનું ભૂલી ગયા, અને ઠાકોરજીનો હાથ પકડીને સુલભા દેવી બેહાડે છે. કથા એવી છે, સુલભા દેવીને માં દ્વારકાધીશ કહે છે, માં ભૂખ બહુ લાગી છે, અતિશય ભૂખ લાગી છે. કથા તમને બધાને ખબર જ હશે. ત્યારે સુલભા દેવીએ કીધું કે દ્વારકાધીશ, બીજું તો કાંઈ નથી, પણ થોડા કેળા પડ્યા છે. અને મજાની વાત જો, ઈ કેળામાંથી 5-6 કેળા એવા કાળા મસ્ત થઈ ગયા હતા, પણ છતાંય ઠાકુરજીએ એ કેળાની શાલ જે હતી ને એ સુલભા દેવી ઠાકુરજીની સામું જોતા જાય, શાલ દેતા જાય ને ગર્ભ પોતે ખાતા જાય. પણ મજાની વાત જો, આ જ કનૈયો છે. હો, ભાગવતમાં લખેલું છે, ઈ શાલ ખાતા ખાતા પણ ઠાકુરજીના વખાણ કરતા જાય. વાહ, આવા કેળા તો મેં કોઈ દી ખાધા જ નથી. ઘણા લોકો એમ કહે છે વિદુરના ઘેરે ભાજી ખાધી. સાહેબ ભાજી રાખો આપણે, પણ મહાભારતમાં તો કેળાનો શબ્દ તો લખેલું છે, રંભા ફલમ. રંભા ફળ એટલે કેળું. બંટીનો રોટલો ને તાંજળિયાની ભાજી, બંટીનો રોટલો ને
ઉદ્ધવજી ચાલો વિદુરે હાલો ને વિદુરે ઘેર જાય ઉદ્ધવજી હાલો વિદુર ઘેર જાય. બંટીનો રોટલો ને તાંજળિયાની ભાજી. આ તો એક પ્રાસ મેળવવા માટે હો. ભગવાને રોટલો ખાધો એવું ક્યાંય મહાભારતમાં નથી લખેલું. ભગવાને શું ખાધું તો કે રંભાફળ કે કદલીની છાલ ખાધી. અને પાછી મજાની વાત જો સુલભાદેવી એક નજરે ઠાકુરજીને જોતા હતા. કથા છે સાહેબ મહાભારતમાં. વિદુર કાકા આવ્યા ને જોયું તા તો ગર્ભ પોતે ખાય છે ને સાલ ઠાકુરજીને આપે. અને દ્વારકાધીશની મજા જો સાહેબ, એ સાલ ખાતા ખાતા પાછા વખાણ કરતા જાય. દુનિયામાં આવો ભગવાન તમને ક્યાંય જોવા નહીં મળે.